જય જિનેન્દ્ર. આજનો મારો ટૉપિક છે વર્તમાનમાં તૂટતો પરિવાર, વિખરતો સમાજ અને ગીરતી જતી સંસ્કૃતિ. આ ત્રણેય વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે, એકબીજાની પૂરક છે. પરિવાર એ નીંવ છે, સમાજ એ બિલ્ડિંગ છે અને સંસ્કૃતિ તેમાં થઈ રહેલી ક્રિયાઓ છે. આ ત્રણેય વસ્તુમાં જો એક પણ વસ્તુ નબળી પડે તો આખું બિલ્ડિંગ તૂટી જશે. વર્તમાનમાં પ્રવર્તી આ સમસ્ત સમસ્યાઓના કારણ આ મુજબ છે. પહેલું કારણ, સૌથી પ્રથમ, મિથ્યાત્વ એટલે કે ઉલટી માન્યતા છે. જ્યાં સુધી દ્રષ્ટિ જ સીધી નહીં હોય તો સૃષ્ટિ સીધી કેવી રીતે દેખાશે? બીજા કારણો, ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજીનો વધતો જતો વપરાશ. સેકન્ડ, ઇન્ટરકાસ્ટ મેરેજ. સમાજના છોકરા છોકરીઓ સમાજની બહાર લગ્ન કરતાં સમાજ ભાંગી પડે છે. બંને સમાજમાંથી કોઈ બી એક સમાજના પણ નથી રહી શકતા. ન્યુક્લિયર ફેમિલી એટલે કે વિભક્ત કુટુંબ. જોબ માટે હોય કે અન્ય કારણસર માત્ર હસબન્ડ વાઈફ અને ચિલ્ડ્રન જ રહેતા, ભેગા મળીને કેવી રીતે રહેવું એ વગેરે બીજા અનેક સંસ્કારોની અછત વર્તાય છે. પેરેન્ટ્સની કોઈ જ રોકટોક નહીં. અતિશય મોહ અને રાગને કારણે પેરેન્ટ્સ જ નબળા પડી જાય છે અને ચિલ્ડ્રનને એમની વીકનેસનો ખ્યાલ આવી જતાં તેઓ તેનો ભરપૂર લાભ ઉઠાવે છે અને માતા પિતા માત્ર લાચાર બનીને જોતા જ રહે છે. ફોર એક્ઝામ્પલ, રાત્રિ ભોજન. શ્રેયને સમયે જો મારી પાસે ભૂખ લાગી, મમ્મા મને ભૂખ લાગી છે, મમ્મા મને ભૂખ લાગી છે કરીને રાત્રે આવે અને હું એક વખત ના પાડું, 2 વખત ના પાડું તો પણ એ જીદ પકડે, હું ત્રીજી વખત ખાવાનું આપી દઉં. એમાં શું, આખી દુનિયા ખાય છે તો એ ખાય તો એમાં શું વાંધો? પણ જો આ વિચારું તો એક સંસ્કાર આવી રીતે તૂટે, 2 તૂટે, 3 તૂટે, આવી રીતે સંસ્કારો તૂટતા રહે અને એની અછત વર્તાતા સંસ્કૃતિનું પતન થાય છે. શોર્ટ ટર્મમાં ઘણું મેળવવાની લાલસા અને બીજા બધા કરતાં કંઈક જુદું કરવાની લાલસા, જેના માટે સાચા ખોટાનો વિચાર કર્યા વિના અન્યાય, અનીતિને અપક્ષ ભક્ષણ એટલે કે બજારમાં મળતા રેડીમેડ ફૂડ પેકેટો, અમર્યાદિત મસાલા, હોટલોનું ભોજન, લેટ નાઇટ પાર્ટી વગેરે જેવા સાદે વ્યસનનો ભરપૂર પ્રમાણમાં યુઝ કરે છે, વિના વિચારે વપરાશ કરે છે. ફ્રેન્ડ સર્કલ કે રિલેશનશિપ વધારવા જતાં નાત જાત જોયા વિના અન્ય કાસ્ટમાં સંબંધ સાચવવા માટે બી ના ઈચ્છવા છતાં પણ એમના ફંક્શનમાં જવું, એમના ઘરનું ખાવું અને વગેરે ગૃહિત માન્યતાઓને પોષણ કરવું. ઘરના લેડીઝ કે ગર્લ્સ વગેરેનું જોબ કે બિઝનેસમાં વધતું જતું પ્રમાણ, વધુ કમાવાની લાલસા, જેના કારણે ઘરના રોજિંદા કામોમાં પણ લેડીઝની શુષ્કતા વર્તાય છે અને સંતાનોને આપવા જેવા ધર્મના સંસ્કાર, સારા સંસ્કાર થાકી જવાના લીધે, સમય ના આપી શકવાના લીધે નથી આપી શકતા, જેના કારણે સંસ્કૃતિનું પતન થાય છે. પેરેન્ટ્સ દ્વારા જ સંતાનોને વધુ કમાવાની પ્રેરણા આપવામાં આવે છે તો ઓટોમેટિક જ તેઓ ધર્મથી વંચિત થઈ જાય છે. જેમ કે આજે બેટા દર્શન નહીં કરે ને તો ચાલશે, પ્રવચનને પૂજામાં નહીં જાય ને તો ચાલશે, તું તારે દુકાને જા, તું તારે જોબ પર જા. અને એના કારણે દાદા 6 આવશ્યક કરતા હતા અને એમના છોકરા માત્ર દેવ દર્શન પૂરતા અને એમના પણ ગ્રાન્ડ ચિલ્ડ્રન પોતાઓ વીકલી વન્સ દર્શન કરવા જાય અને ભવિષ્ય ક્વેશ્ચન માર્ક એટલે કે અંધકારમય. બાળકો બોર્ન થાય ત્યારથી જ કોન્વેન્ટ સ્ટાઇલ સ્કૂલિંગ, કુમળા ફૂલ પર એટલો બધો બોજો બહાર આપી દેવામાં આવે છે કે બિચારું ઉઠતા પહેલાં જ મૂરઝાઈ જાય છે. 8 થી 3 વાગ્યા સુધી સ્કૂલે જાય, અધર એક્ટિવિટી, થોડું મોબાઈલ દેખે, ટીવી દેખે, ખાવાનું, ઊંઘવાનું, એટલી બધી બિઝી લાઈફ કે માતા પિતાને છોકરા ધર્મ માટે તો શું, પોતાના માટે પણ સમય નથી આપી શકતા. આયોજકો આ બધા જ પ્રોબ્લેમ વિચારીને રવિવારના દિવસે પાઠશાળા ગોઠવે, એ પણ માત્ર 1 કલાક અને એ બી રિક્ષાની સુવિધા સાથે. તો પણ રવિવારનો આખો એક દિવસ રવિવાર તો મળતો હોય તો અહીંયા બેટા રવિવાર તો મળતો હોય તો એક દિવસ તો ઊંઘવા મળતું હોય તો કોણ પોતે ઉઠે ને છોકરાઓને ઉઠાડે? જ્યાં પાયો બાંધવામાં જ કચાશ હોય તો ત્યાં બિલ્ડિંગ કેવી રીતે ઊભું થઈ શકે? અને થાય તો પણ ટકે કેવી રીતે? ફોરેન
કન્ટ્રી અને ટેકનોલોજીનું આંધળું અનુકરણ, એટલે કે ફેશન વગેરેને બ્લાઇન્ડલી ફોલો કરવી, હિત અહિતનો વિચાર કર્યા વિના ફોલો કરવી, રિજિડ અને રૂઢિચુસ્ત મેન્ટાલિટી, એટલે કે જે વર્ષોથી ચાલ્યું આવે છે એને જ પકડીને બેસી રહેવું. ન્યૂ જનરેશનને શું ગમે છે, કોઈ પણ કામ કેવી રીતે કરવાથી વધુ ફેસીસને આ માર્ગે લાવી શકાય, એનું કોઈની પાસે ઓપિનિયન પણ લેવો નહીં. આ બધી વાત ચર્ચામાં આવવા છતાં ચર્યામાં નથી આવતી, જેના કારણે સમાજ ભાગી પડે છે. આ તો થઈ સમસ્યાની વાત, અને હવે સોલ્યુશન તરફ વળીએ તો આ બધાનું સોલ્યુશન એક જ છે, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે કે મારાથી જ શરૂઆત કરીશ. હું કોઈ વ્યક્તિ કે સમાજ તરફ આંગળી ન ચીંધતા હું પોતે જેટલું કરી શકું તે મારાથી બેસ્ટ સમય સમાજને આપું. એટલે કે મારા બાળકોમાં ધર્મના સંસ્કાર, બધા સાથે હળીમળીને રહેવાની પ્રેરણા, મંદિરમાં જે પણ એક્ટિવિટી, મંદિરમાં જીનવાણીને કવર ચડાવવા વગેરે, અને રવિવારે પાઠશાળા થાય, જ્ઞાનનો દેખાડો નહીં પણ તેનો સદુપયોગ. સમાજ ઘણો નાનો છે પણ મારો પ્રયાસ બધા જ છોકરા પાઠશાળા આવે એવો છે, કારણ કે આ જ બાળકો મંદિરનું આવતીકાલનું ભવિષ્ય છે. અને મંદિરમાં ટ્રસ્ટી હોય કે સમાજના ટ્રસ્ટી, સમાજને બેઠું કરવા માટે જે પણ કાર્ય કરે તે સાચું હોય તો મારી તન, મન અને ધનથી હું સહકાર આપીશ. અને જો કંઈ પણ ખોટું હોય તો હું સજેશન્સ આપીશ. છેલ્લે બધાને એક જ વિનંતી છે, એક સાથ આના शुरुआत है, एक साथ आना शुरुआत है, एक साथ रहना उन्नति है, एक साथ रहना उन्नति है, और एक साथ काम करना सफलता है, और एक साथ काम करना सफलता है. તો આપણું બરોડા મંડળ અને સમાજના બધા કામોમાં સફળતા મેળવી સનાતન જૈન ધર્મને ટકાવી રાખવામાં ઉન્નત રહે એ જ મંગળવાર. જય જિનેન્દ્ર.